અમદાવાદમાં એએમસીનો પ્રી મોન્સૂન એક્શન પ્લાન ફેલ સાબિત થયો છે। શહેરના સામાન્ય વરસાદમાં જ અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરી બહાર અને એસજી હાઈવેના મુખ્ય માર્ગ પર જ પાણી ભરાઈ ગયા। ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ। અમદાવાદમાં વગર વરસાદે જ વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્ય છે એસજી હાઈવેના કે જ્યાં અત્યારે હાલ જોઈ શકાય છે એક તરફનો માર્ગ જે છે ત્યાં હાલ જે પાણી ભરાઈ ગયા છે ને પાણી વરસાદના નહીં પરંતુ ગટરના ગંદા પાણી છે કે જે ભરાઈ ગયા છે। આ એસજી હાઈવે પર જે એસપી કચેરી આવેલી છે તેના માત્ર 20 થી 25 મીટરના અંતર પર જ આટલા પાણી જે છે તે ભરાઈ ગયેલા છે। ખાસ કરીને ડ્રેનેજની જે લાઈનો છે તેની અંદર જે બ્લોકેજના કારણે રસ્તા પર આ ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે અને આ પાણીની અંદર વાહનો પણ બંધ પડી રહ્યા છે। જોઈ શકાય છે કે છોટા હાથી ટેમ્પો છે કે જે હાલ બંધ પડેલી હાલતમાં ત્યાં જોવા મળી રહ્યો છે અને આ જે રસ્તા પર પાણી હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે। કારણ કે હેવી વ્હીકલ્સ તો પાણીમાંથી નીકળી જાય છે, જે નાના વ્હીકલ્સ છે તેને સાઈડમાંથી પસાર થવું પડે છે અને ત્યાં જે પાણી ભરાયેલા છે ત્યાં આગળ ખાડા પણ પડેલા છે જેના કારણે અકસ્માતો પણ અહીંયા સતત થતા જોવા મળતા હોય છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે આ જાણે કે વરસાદ બાદ વરસાદી પાણીનો ભરાયો થયો હોય તે પ્રકારે પાણી ભરાયેલા છે અને બીજી તરફનો માર્ગ જોઈ શકાય છે કે જ્યાંથી સર્વિસ રોડનો લોકો ઉપયોગ કરે છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સર્જાય તેવી સ્થિતિ છે। બપોરના સમયે જો આ સ્થિતિ છે તો જ્યારે પીક અવર્સ હોય ત્યારે તો ટ્રાફિક જામની વધુ વિકટ સમસ્યા છે અહીંયા ઊભી થઈ જાય છે। તે પ્રકારની જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। પ્રી મોન્સૂનનો વરસાદ નથી, પ્રી મોન્સૂન કામગીરી પણ નથી જોવા મળી રહી। હજુ તો ચોમાસાની વાર છે, ચોમાસામાં શું થશે તે પણ એક મોટો સવાલ છે। કારણ કે જો પ્રી મોન્સૂન જે કામગીરી કરી હોત તો કદાચ આ પ્રકારે પાણી ગટરના ગંદા રસ્તા પર ન ભરાયેલા જોવા મળત, પરંતુ જે અત્યારની પરિસ્થિતિ છે કે જે વગર વરસાદે જ આ પ્રકારે ગંદા પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો પણ હેરાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નિતિન બગડા સાથે આયુષ યાજ્ઞિક, TV 13 અમદાવાદ।